બાણભટ્ટની આત્મકથાના 11મા ઉચ્છ્વાસમાં વાર્તામાં એક મહત્વનો વળાંક આવે છે, જ્યાં ભાવનાત્મક દ્વંદ્વ અને આધ્યાત્મિક બોધનો સંગમ જોવા મળે છે. આ ઉચ્છ્વાસમાં બાણભટ્ટ પોતાની આંતરિક ગડમથલ અને નિપુણિકા તથા ભટ્ટીની પ્રત્યેના તેના ઊંડા આદર અને પ્રેમની લાગણીઓ વચ્ચે ઝોલા ખાય છે. તે સ્ત્રી શક્તિ અને તેના પવિત્ર રૂપ વિશે ચિંતન કરે છે. આ પ્રકરણમાં બાણભટ્ટનો મહારાજ હર્ષવર્ધન સાથેનો સંપર્ક અને રાજદરબારની સ્થિતિનું વર્ણન છે. બાણભટ્ટને રાજકીય ષડયંત્રો અને પોતાની જવાબદારીઓનો અહેસાસ થાય છે. નિપુણિકાનું પાત્ર આ પ્રકરણમાં વધુ પ્રખર બનીને ઉભરે છે. તેની નિસ્વાર્થ સેવા અને બાણભટ્ટ પ્રત્યેનો તેનો અપ્રગટ પ્રેમ વાચકના હૃદયને સ્પર્શી જાય છે. તે ભટ્ટીનીની રક્ષા કરવા માટે પોતાની જાતને સમર્પિત કરવા તૈયાર છે. લેખકે આ પ્રકરણમાં તત્કાલીન ભારતીય સંસ્કૃતિ, બૌદ્ધ અને હિન્દુ ધર્મના સમન્વય અને કલા પ્રત્યેના દૃષ્ટિકોણને ખૂબ જ સુંદર રીતે વણી લીધો છે. શરીર કેવળ માટી નથી પણ દેવ મંદિર છે, એવો ભાવ અહીં પ્રગટ થાય છે. રાજકુમારી ભટ્ટીનીની સુરક્ષા અને તેના સન્માનને જાળવી રાખવા માટે બાણભટ્ટ થોડા સંકલ્પો લે છે, તે તેની નિષ્ઠા દર્શાવે છે. 11મો ઉચ્છ્વાસ મુખ્યત્વે પ્રેમ, કર્તવ્ય અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાન છે. બાણભટ્ટને સમજાય છે કે સાચો પ્રેમ એ ભોગ નથી પણ પૂજા છે. ઉચ્છ્વાસ 12. અહીં વાર્તામાં રહસ્ય અને ગંભીરતાનો ઉમેરો થાય છે. આ પ્રકરણમાં બાણભટ્ટની મુલાકાત એક અત્યંત પ્રભાવશાળી પાત્ર સાથે થાય છે, જે કથાના વહેણને બદલી નાખે છે. યાત્રા દરમિયાન બાણભટ્ટની મુલાકાત અઘોર ભૈરવ નામના એક તાંત્રિક સાધુ સાથે થાય છે. આ પાત્ર ભયાનક હોવા છતાં અત્યંત જ્ઞાની છે. તે સ્મશાનમાં સાધના કરે છે અને સમાજની સામાન્ય માન્યતાઓથી તે સાવ જુદો છે. અઘોર વૈભવ દ્વારા બાણભટ્ટને તંત્ર સાધનાના ગૂઢ રહસ્યો જાણવા મળે છે. તે સમજાવે છે કે સાચી શક્તિ ભયનો ત્યાગ કરવામાં છે. બાણભટ્ટ, જે અત્યાર સુધી માત્ર શાસ્ત્રોનો જ્ઞાની હતો, તેને હવે જીવનના અંધકારમય પરંતુ સત્ય પક્ષનો અનુભવ થાય છે. અઘોર વૈભવ બાણભટ્ટને ચેતવે છે કે જે માર્ગ પર તે જઈ રહ્યો છે ત્યાં દુશ્મનો માત્ર બહાર નથી પણ અદૃશ્ય પણ છે. તે ભટ્ટીનીને રાજશક્તિ અને લોકશક્તિના સંગમ તરીકે ઓળખાવે છે અને બાણભટ્ટને વધુ સાવધ રહેવા કહે છે. નિપુણિકા આ બધું જોઈને થોડી ગભરાઈ જાય છે, પરંતુ બાણભટ્ટ પરનો તેનો વિશ્વાસ અડગ છે. આ પ્રકરણમાં નિપુણિકાના પાત્રમાં એક ગજબની દ્રઢતા જોવા મળે છે. તે પોતાની તમામ શક્તિ બાણભટ્ટની સહાય કરવામાં લગાવી દે છે. અઘોર ભૈરવ સાથેની મુલાકાત પછી બાણભટ્ટને અહેસાસ થાય છે કે દુનિયા માત્ર મહેલો અને આશ્રમો સુધી સીમિત નથી. સાચો વિદ્વાન એ જ છે જે જીવનના દરેક પાસાને, પ્રકાશ અને અંધકાર બંનેને સ્વીકારી શકે. તે હવે પહેલાં કરતાં વધુ નીડર બને છે. અહીં ભય અને નિર્ભયતા વચ્ચેનો તફાવત સમજાય છે અને અઘોર ભૈરવના પાત્ર દ્વારા લેખકે ભારતીય સંસ્કૃતિના ગૂઢ રહસ્યો તરફ ઇશારો કર્યો છે. ઉચ્છ્વાસ 13. 13મા ઉચ્છ્વાસમાં વાર્તા ફરી રાજકીય ષડયંત્રો અને નાટ્યાત્મકતા તરફ આગળ વધે છે. અહીં બાણભટ્ટના બુદ્ધિ ચાતુર્યની ફરી કસોટી થાય છે. આ પ્રકરણમાં બાણભટ્ટને જાણવા મળે છે કે ભટ્ટીનીનું અપહરણ કોઈ સાધારણ ઘટના નહોતી, પરંતુ તેની પાછળ એક મોટું રાજકીય ષડયંત્ર હતું. કેટલાક સામંતો અને નાના રાજાઓ સમ્રાટ હર્ષવર્ધનની સત્તાને નબળી પાડવા માટે ભટ્ટીનીનો ઉપયોગ કરી રહ્યા હતા. બાણભટ્ટ હવે સમજે છે કે માત્ર ભાગતા રહેવાથી કામ નહીં ચાલે. તે હવે વળતો પ્રહાર કરવાની યોજના બનાવે છે. તે પોતાની વિદ્વતા અને રાજદરબારમાં તેના સંપર્કોનો ઉપયોગ કરીને દુશ્મનોની ચાલને સમજવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકરણમાં બાણભટ્ટ એક કવિ મટીને રાજનીતિજ્ઞ તરીકે ઉભરે છે. ભટ્ટીનીને જ્યારે ખબર પડે છે કે તેના કારણે બાણભટ્ટ અને નિપુણિકા મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે તે દુઃખી થાય છે. તે પોતે બલિદાન આપવા તૈયાર થાય છે, પરંતુ બાણભટ્ટ તેને રોકે છે. બાણભટ્ટ કહે છે કે તેનું રક્ષણ કરવું એ હવે માત્ર તેની વ્યક્તિગત જવાબદારી નથી,
પરંતુ એક ધર્મનું કાર્ય છે. નિપુણિકા આ પ્રકરણમાં એક જાસૂસ જેવું કામ કરે છે. તે વેશપલટો કરીને બહારની દુનિયામાંથી માહિતી એકઠી કરે છે. તે બાણભટ્ટને જણાવે છે કે રાજવી સૈનિકો અને દુશ્મનના માણસો તેમની નજીક પહોંચી રહ્યા છે. નિપુણિકાની સતર્કતાને કારણે જ તેઓ બચી શકે છે. આ પ્રકરણના અંત સુધીમાં વાતાવરણ ખૂબ જ તણાવપૂર્ણ બની જાય છે. વાચકોને લાગે છે કે ગમે ત્યારે મોટો હુમલો થઈ શકે છે. બાણભટ્ટ હવે નક્કી કરે છે કે તેમણે કોઈ એવા સુરક્ષિત કિલ્લા કે સ્થાન પર પહોંચવું જ પડશે જ્યાં દુશ્મનો સીધો હુમલો ન કરી શકે. 14મો ઉચ્છ્વાસ નવલકથાનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં અત્યાર સુધી જે ડર હતો તે વાસ્તવિક સંઘર્ષમાં બદલાઈ જાય છે. આ પ્રકરણમાં દુશ્મનોની ટોળી બાણભટ્ટ અને તેની મંડળીની નજીક પહોંચી જાય છે. બાણભટ્ટને સમજાય છે કે હવે માત્ર બુદ્ધિથી કામ નહીં ચાલે. શારીરિક સામર્થ્ય અને સાહસ બતાવવાનો સમય આવી ગયો છે. વાર્તામાં છુપી રીતે પીછો કરતા શત્રુઓ હવે સામે આવે છે. આ પ્રકરણમાં નિપુણિકા એક વીરાંગના તરીકે ઉભરે છે. તે માત્ર બાણભટ્ટની સહાયક નથી, પણ તે પોતાની બુદ્ધિ અને સાહસથી દુશ્મનોને મૂંઝવણમાં મૂકી દે છે. તે જોખમ ખેડીને ભટ્ટિનીની રક્ષા માટે ઢાલ બનીને ઊભી રહે છે. નિપુણિકાનો ત્યાગ અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. અત્યાર સુધી આપણે બાણભટ્ટને એક કવિ અને વિચારક તરીકે જોયા હતા, પણ આ પ્રકરણમાં તે એક યોદ્ધા જેવા દેખાય છે. તે ભટ્ટિનીના સન્માન માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. તેના મનમાં રહેલું બ્રાહ્મણનું તેજ અને ક્ષત્રિય જેવું સાહસ એક સાથે જોવા મળે છે. આટલી અંધાધૂંધી વચ્ચે પણ ભટ્ટિનીની ગરિમા અકબંધ છે. તે ડરતી નથી, પણ તેને પસ્તાવો થાય છે કે તેને કારણે બે નિર્દોષ જીવો બાણભટ્ટ અને નિપુણિકા જોખમમાં મુકાયા છે. તે બાણભટ્ટને કહે છે કે જો હવે એવું લાગે તો તે તેને છોડી દે, પરંતુ બાણભટ્ટ તેને દેવી માનીને તેની રક્ષા કરવાનું વચન દોહરાવે છે. ભીષણ તણાવ વચ્ચે બાણભટ્ટ અને નિપુણિકા અત્યંત ચાલાકીથી ભટ્ટિનીને લઈને સુરક્ષિત રીતે ઘેરાબંધીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ ભાગ એટલી રોમાંચક રીતે લખાયો છે કે વાચકની ઉત્સુકતા જળવાઈ રહે છે. આ પ્રકરણ આપણને કહી જાય છે કે પ્રેમ અને ભક્તિ માણસને કેટલો શક્તિશાળી બનાવી શકે છે. નિપુણિકાનું પાત્ર આ પ્રકરણમાં સૌથી વધુ પ્રભાવશાળી લાગે છે. 15મો ઉચ્છ્વાસ આ આખી નવલકથાનો સૌથી ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ભાગ છે. દુશ્મનો સાથેના સંઘર્ષ પછી બાણભટ્ટ અને તેની મંડળી સુરક્ષિત તો થાય છે, પણ તેઓ થાકેલા અને ઘાયલ છે. ખાસ કરીને નિપુણિકાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ભટ્ટિનીની રક્ષા કરી હોય છે. આ પ્રકરણમાં પાત્રોની શારીરિક અને માનસિક પીડાનું વર્ણન છે. આ ઉચ્છ્વાસમાં નિપુણિકાના પાત્રનો પરાકાષ્ઠા પર જઈને કરાયેલો ત્યાગ જોવા મળે છે. તે ગંભીર રીતે ઘાયલ છે. મૃત્યુની નજીક હોવા છતાં તેની ચિંતા માત્ર બાણભટ્ટ અને ભટ્ટિની માટે જ છે. તે બાણભટ્ટને કહે છે કે તે ભટ્ટિનીને ક્યારેય ન છોડે. અહીં નિપુણિકાનો પ્રેમ નિસ્વાર્થ ભક્તિમાં ફેરવાઈ જાય છે. નિપુણિકા મરણ પથારીએ હોય છે ત્યારે તે બાણભટ્ટને કહે છે, આર્ય, મેં હંમેશા તમને મારા હૃદયમાં રાખ્યા છે. ક્યારેય કશું માગ્યું નથી. આજે એક વચન આપો કે તમે ભટ્ટિનીનો સાથ ક્યારેય નહીં છોડો. તે એક રાજકુમારી હોવા છતાં અત્યારે નિરાધાર છે. બાણભટ્ટ તેના પ્રત્યેના આદર સાથે ઉત્તર આપે છે, નિપુણિકા, તારો આ ત્યાગ મને લજ્જિત કરે છે. તું માત્ર દાસી નથી, તું તો શક્તિનું રૂપ છે. તારી ઈચ્છા એ જ મારો સંકલ્પ છે. મૃત્યુ પૂર્વે નિપુણિકા બાણભટ્ટને તેના પ્રેમની અભિવ્યક્તિ કરતા કહે છે કે મેં તમારા માટે નાટક રચ્યું, વેશ બદલ્યા અને અપમાન પણ સહન કર્યું, પણ આજે મને સંતોષ છે કે હું તમારા ખોળામાં પ્રાણ ત્યાગી રહી છું. આનાથી મોટું સદભાગ્ય મારા માટે બીજું શું હોઈ શકે?
આ સંવાદો સામાન્ય વાતચીત નથી, પણ મનુષ્યના અસ્તિત્વ અને પ્રેમની પવિત્રતા પરનું ચિંતન છે. બાણભટ્ટ માટે આ આઘાત સહન કરવો મુશ્કેલ છે. તેને સમજાય છે કે નિપુણિકાએ તેને કેટલો પ્રેમ કર્યો હતો અને તેના જીવનમાં તેનું શું સ્થાન હતું. તે પોતાની જાતને દોષી માને છે. નિપુણિકાના મૃત્યુ સમયે બાણભટ્ટ સ્તબ્ધ થઈ જાય છે. તેને લાગે છે કે તેના જીવનનો સૌથી મોટો આધારસ્તંભ તૂટી ગયો છે. જે સ્ત્રીએ તેને હંમેશા સાથ આપ્યો, તેના રખડતા જીવનને દિશા આપી, તે અચાનક તેને છોડીને ચાલી ગઈ. બાણના મનમાં એક પ્રકારનો પશ્ચાતાપ જાગે છે કે તે ક્યારેય નિપુણિકાને એ પદ કે માન ન આપી શક્યો જેની તે હકદાર હતી. બાણભટ્ટને સમજાય છે કે નિપુણિકાએ ક્યારેય પોતાના માટે કંઈ માગ્યું નહોતું. તેની વેદના શબ્દોમાં નહીં, પણ તેની આંખોમાં અને મૌનમાં દેખાય છે. તે વિચારે છે કે નિપુણિકા જેવી પવિત્ર અને સમર્પિત વ્યક્તિના જવાથી તેનું સર્જન કાર્ય અધૂરું રહી જશે. નિપુણિકાની ઘાયલ અવસ્થામાં રાજકુમારી ભટ્ટીની પોતે તેની સેવા કરે છે. અહીં એક રાજકુમારી અને એક સામાન્ય નર્તકી વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. ભટ્ટીનીની આંખોમાં નિપુણિકા માટે જે આદર છે તે દર્શાવે છે કે માનવતા દરેક સંબંધથી ઉપર છે. અત્યાર સુધીના સાહસિક સંઘર્ષ અને દોડધામ પછી આ પ્રકરણમાં વાતાવરણ શાંત અને ગંભીર બની જાય છે. ઉચ્છ્વાસ 16. નિપુણિકાના મૃત્યુ પછી બાણભટ્ટ અત્યંત ગ્લાનિ અને શોકમાં ડૂબી જાય છે. આ મુશ્કેલ સમયમાં ભટ્ટીની બાણભટ્ટને સંભાળે છે. અત્યાર સુધી બાણભટ્ટ ભટ્ટીનીનો રક્ષક હતો, પણ હવે ભટ્ટીની પોતાની આંતરિક શક્તિથી બાણભટ્ટને માનસિક ટેકો આપે છે. તે બાણભટ્ટને સમજાવે છે કે નિપુણિકાનો ત્યાગ ત્યારે જ સાર્થક થશે જ્યારે તેઓ પોતાના લક્ષ્ય, ધર્મ અને ન્યાયની સ્થાપનામાં સફળ થશે. શોકમાંથી બહાર આવીને બાણભટ્ટ ફરી એકવાર મજબૂત બને છે. તેને સમજાય છે કે નિપુણિકાએ જે દીવો પ્રગટાવ્યો હતો તેને ઓલવવા દેવાય નહીં. તે ભટ્ટીનીને સુરક્ષિત સ્થાને પહોંચાડવા અને દુશ્મનોનો નાશ કરવા માટે નવો સંકલ્પ કરે છે. અહીં બાણભટ્ટને એક મહત્વના સમાચાર મળે છે, જે સૂચવે છે કે સમ્રાટ હર્ષવર્ધન અને રાજ્યની સ્થિતિ ગંભીર છે. બાણભટ્ટે હવે ઝડપથી નિર્ણય લેવો પડશે. બાણભટ્ટ અને ભટ્ટીની ફરીથી આગળ વધે છે. હવે તેમની સાથે નિપુણિકા નથી, જે મોટી ખોટ છે. રસ્તામાં આવતી મુશ્કેલીઓ અને પ્રકૃતિના દ્રશ્યો બાણભટ્ટની એકલતાને વધુ ઘેરી બનાવે છે. ઉચ્છ્વાસ 17. બાણભટ્ટ ફરીથી રાજકીય રીતે સક્રિય થાય છે. તેને જાણવા મળે છે કે સમ્રાટ હર્ષવર્ધન હવે યુદ્ધ અને રાજ્યના રક્ષણ માટે તૈયાર છે. બાણભટ્ટને સમજાય છે કે ભટ્ટીનીને ન્યાય અપાવવા માટે હવે તેને સીધું જ સમ્રાટના શરણે જવું પડશે. નિપુણિકાના મૃત્યુ પછી ભટ્ટીની ઘણી બદલાઈ ગઈ છે. તે હવે સંસારની નશ્વરતા વિશે વિચારે છે. બાણભટ્ટ તેની આ આધ્યાત્મિક ગંભીરતા જોઈને આશ્ચર્ય અનુભવે છે. તે સમજે છે કે ભટ્ટીની માત્ર એક રાજકુમારી નથી, પણ હવે તે એક એવી સ્ત્રી છે જેણે જીવનના સત્યને ખૂબ નજીકથી જોયું છે. બીજી તરફ દુશ્મન સામંતો હજુ પણ શાંત નથી. તેઓ બાણભટ્ટને રોકવા માટે છેલ્લો પ્રયાસ કરે છે. અહીં ગુપ્તચરો અને સૈનિકોની હિલચાલને કારણે વાતાવરણમાં સતત ડર અને ઉત્તેજના જળવાઈ રહે છે. આટલા સંઘર્ષો છતાં પણ બાણભટ્ટ તેની કવિતા અને સાહિત્યને ભૂલ્યો નથી. તે માને છે કે શબ્દોમાં જ સત્યને ટકાવી રાખવાની શક્તિ છે. તે ભટ્ટીનીના સન્માનમાં નવી રચનાઓ વિચારે છે, જે તેની શ્રદ્ધાનું પ્રતીક છે. બાણભટ્ટ ભટ્ટીની તરફ પોતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરતા કહે છે, મન રે પરસી હરિ કે ચરણ, સુભગ શીતલ કમલ કોમલ, ત્રિવિધ જ્વાલા હરણ.
આ પંક્તિઓ વાસ્તવમાં સંત મીરાબાઈના પદની છે, પરંતુ લેખકે નવલકથામાં બાણભટ્ટના મુખે ભટ્ટીની પ્રત્યેની પવિત્ર ભક્તિ અને શરણાગતિ દર્શાવવા માટે આનો પ્રયોગ કર્યો છે. નવલકથાના સંદર્ભમાં આ કવિતાનો અર્થ થાય છે કે બાણભટ્ટ ભટ્ટીનીને માત્ર એક સ્ત્રી તરીકે નહીં, પણ એક દૈવી શક્તિ તરીકે જુએ છે. તેના ચરણોમાં જે શીતળતા અને શાંતિ છે તે જગતના તમામ દુઃખો અને સંતાપોને હરનારી છે, તેવો આ પંક્તિનો અર્થ થાય છે. બાણભટ્ટ નિર્ણય લે છે કે હવે છુપાવવાનો સમય પૂરો થયો. તે ભટ્ટીનીને લઈને સત્તાવાર રીતે સ્થાન વિશ્વર જવાની તૈયારી કરે છે. આ યાત્રા હવે ગર્વ અને સન્માન સાથે થવાની છે, નહીં કે ચોરી છુપીથી. અહીં બાણભટ્ટ દ્રઢ સંકલ્પ કરે છે કે ભટ્ટીનીનું જીવન પવિત્ર છે અને તેનું રક્ષણ કરવું એ જ તેના જીવનનું સાચું લક્ષ્ય છે. ઉચ્છ્વાસ 18. બાણભટ્ટ હવે ભટ્ટીનીને લઈને પૂરા આત્મવિશ્વાસ સાથે સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં પહોંચે છે. આ વખતે કોઈ ગુપ્ત રીતે નહીં, પણ એક વિજેતા અને એક રક્ષક તરીકે આવે છે. દરબારના સામંતો જેઓ ષડયંત્રમાં સામેલ હતા, તેઓ બાણભટ્ટનું તેજ જોઈને સ્તબ્ધ થઈ જાય છે. સમ્રાટ હર્ષવર્ધન બાણભટ્ટના સાહસથી અત્યંત પ્રભાવિત છે. આ પ્રકરણમાં સમ્રાટ અને બાણ વચ્ચેનો સંવાદ સાહિત્યિક દ્રષ્ટિએ ખૂબ જ સુંદર છે. બાણભટ્ટ ભટ્ટીની પર થયેલા અન્યાયની વાત એવી રીતે રજૂ કરે છે કે સમ્રાટને તુરંત ન્યાય આપવાની ફરજ પડે. જ્યારે બાણભટ્ટ સમ્રાટની સામે પ્રસ્તુત થાય છે, ત્યારે સમ્રાટ હર્ષવર્ધન તેને ગંભીર વાણીમાં પૂછે છે, बाण, तुमने राजकुल के सम्मान की रक्षा की है या उसे लांछित किया है? बाणभट्ट निर्भयताથી उत्तर આપે છે, महाराज, सम्मान की रक्षा पवित्रता से होती है, भय से नहीं. मैंने भट्टिनी को केवल एक राजकुमारी के रूप में नहीं, बल्कि आर्यवर्त की लक्ष्मी के रूप में देखा है. सम्राट आश्चर्य અને ક્રોધના મિશ્રણ સાથે કહે છે, क्या तुम्हें ज्ञात है कि तुम्हारा यह साहस तुम्हें कहाँ ले जा सकता है? बाणभट्ट विनम्रताથી जवाब આપે છે, ज्ञात है देव, किंतु कवि का हृदय राजदंड से नहीं डरता. वह केवल सत्य और सौंदर्य के सामने झुकता है. मैंने वही किया जो मेरे अंतःकरण ने कहा. આ સંવાદના અંતે સમ્રાટ હર્ષવર્ધન બાણભટ્ટની વિદ્વતા અને તેની સાફ દિલીથી પ્રભાવિત થાય છે, જેને કારણે તેમના વચ્ચેના જૂના મનદુખ દૂર થાય છે. સમ્રાટ હર્ષવર્ધન ભટ્ટીનીને તેની ગરિમા પાછી અપાવે છે. જે દુશ્મનોએ તેને કેદ કરી હતી અથવા તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, તેમને યોગ્ય સજાની જાહેરાત કરવામાં આવે છે. ભટ્ટીનીને તેની ખોવાયેલી પ્રતિષ્ઠા અને રાજવી સન્માન પાછા મળે છે. જ્યારે ભટ્ટીનીને તેનું સ્થાન પાછું મળે છે, ત્યારે બાણભટ્ટ પોતે કોઈ પણ પદ કે પુરસ્કાર લેવાની ના પાડે છે. તેનું કામ ભટ્ટીનીની રક્ષા કરવાનું હતું, જે તેણે પૂર્ણ કર્યું. તે બતાવે છે કે તેનો પ્રેમ અને તેની સેવા કોઈ લાલચ માટે નહોતા. અહીં બાણભટ્ટનું વ્યક્તિત્વ એક સાધારણ કવિમાંથી મહામાનવ જેવું બની જાય છે. તે જાણે છે કે સત્તા અને સંપત્તિ કરતાં મનુષ્યનું ચરિત્ર વધુ મહત્વનું છે. સમ્રાટ પણ બાણભટ્ટની આ નિસ્પૃહતા જોઈને નતમસ્તક થઈ જાય છે. સત્યનો વિજય થાય છે. બાણભટ્ટ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે. ઉચ્છ્વાસ 19. ન્યાય મળી ગયા પછી હવે પ્રશ્ન થાય છે કે બાણભટ્ટ અને ભટ્ટીનીના અંગત સંબંધોનું શું થશે? ભટ્ટીનીને તેનું રાજવી સન્માન અને સુરક્ષા મળી ગઈ છે, પરંતુ આ સફળતા બાણભટ્ટ માટે એક પ્રકારની વિદાયની ક્ષણ પણ લઈને આવી છે. બાણભટ્ટ અનુભવે છે કે અત્યાર સુધી જે રક્ષક અને રક્ષિતનો સંબંધ હતો, તે હવે પૂરો થઈ રહ્યો છે.
ભટ્ટીની હવે મહેલની મર્યાદાઓમાં છે અને બાણભટ્ટ એક સ્વતંત્ર કવિ છે. ભટ્ટીની માટે બાણભટ્ટ માત્ર તેનો રક્ષક નહોતો, પણ તેનો પ્રાણદાતા હતો. તે રાજકુમારી હોવા છતાં બાણભટ્ટ પ્રત્યે ઊંડો આદર અને પ્રેમ અનુભવે છે. પરંતુ તે જાણે છે કે સામાજિક મર્યાદાઓ અને રાજવી પરંપરાઓ તેમને એક થવા દેશે નહીં. ભટ્ટીનીની આંખોનું મૌન ઘણું બધું કહી જાય છે. આ વિદાયની ઘડીએ પણ બાણભટ્ટ અને ભટ્ટીની બંને નિપુણિકાને યાદ કરે છે. તેમને અહેસાસ થાય છે કે આજે તેઓ જે સ્થાન પર છે તે નિપુણિકાના બલિદાનને કારણે છે. નિપુણિકાની ગેરહાજરી તેમને એક પ્રકારની અપરાધ ભાવના અને દુઃખમાં મૂકે છે. હજારીપ્રસાદ દ્વિવેદીજીએ અહીં પ્રેમની એક નવી વ્યાખ્યા આપી છે. બાણભટ્ટ વિચારે છે કે સાચો પ્રેમ એટલે ભોગ કે અધિકાર નહીં, પણ સામેની વ્યક્તિની ગરિમાની રક્ષા કરવી. તે ભટ્ટીનીને તેની ઊંચાઈ પર જ જોવા માગે છે, ભલે તે માટે તેણે પોતે તેનાથી દૂર થવું પડે. પ્રકરણના અંતે બાણભટ્ટ મહેલના વૈભવને છોડીને ફરીથી પોતાના મુક્ત જીવન તરફ પાછા ફરવાની તૈયારી કરે છે. અહીં વાચકને એક પ્રકારની મીઠી વેદનાનો અનુભવ થાય છે કે વિજય પછી પણ મનુષ્યને ક્યારેક એકલતાનો સામનો કરવો પડે છે. બાણભટ્ટનો પ્રેમ અહીં સ્વાર્થથી ઉપર ઉઠીને ત્યાગ બની જાય છે. અંતિમ ઉચ્છ્વાસ 20. બાણભટ્ટે જે ઉદ્દેશ્યથી ભટ્ટીનીને મુક્ત કરાવી હતી તે પૂર્ણ થયો છે. આ પ્રકરણમાં બાણભટ્ટ પોતાના આખા પ્રવાસનું વિહંગાવલોકન કરે છે. તેને સંતોષ છે કે તેણે એક સ્ત્રીના સન્માનની રક્ષા કરી અને તેને ન્યાય અપાવ્યો. બાણભટ્ટ અને ભટ્ટીની વચ્ચેની અંતિમ મુલાકાત અત્યંત ગૌરવપૂર્ણ છે. ભટ્ટીની તેને ગુરુ અને રક્ષક તરીકે પૂજનીય માને છે. અહીં કોઈ સામાન્ય પ્રેમી પ્રેમિકાની જેમ રુદન નથી, પણ એકબીજાના આત્મા પ્રત્યેનો અખૂટ આદર છે. બાણભટ્ટ તેને આશીર્વાદ આપીને વિદાય લે છે. બાણભટ્ટના હૃદયમાં નિપુણિકા હંમેશા જીવંત રહેશે. તે અનુભવે છે કે તેની આખી કથાનો સાચો નાયક જો કોઈ હોય તો તે નિપુણિકા જ હતી, જેણે પોતાનો પ્રેમ અને જીવ બંને હોમી દીધા. લેખક અહીં સ્ત્રીના બલિદાનને સૌથી શ્રેષ્ઠ ગણાવે છે. રાજવી વૈભવ અને સમ્રાટના માનપાન છોડીને બાણભટ્ટ ફરીથી પોતાની મસ્તી અને આઝાદીમાં પરત ફરે છે. તે ફરીથી એ જ હવા જેવો મુક્ત બ્રાહ્મણ બની જાય છે. તે કોઈના બંધનમાં નથી. તે માને છે કે તેનું સાચું ધામ સાહિત્ય અને ભ્રમણ છે. બાણભટ્ટની આ આત્મકથા ખરેખર તો સ્ત્રી શક્તિ, માનવતા અને નિસ્વાર્થ પ્રેમની વંદના છે. બાણભટ્ટ પોતાની આત્મકથાના પાના અહીં પૂરા કરે છે. તે એક સાધારણ મનુષ્યમાંથી કેવી રીતે એક ઉમદા વ્યક્તિ બન્યો તેની આ સફર વાચકને પ્રેરણા આપે છે. ભલે ભટ્ટીની અને બાણભટ્ટ સાંસારિક રીતે એક ન થયા, પણ તેમના આત્મા હંમેશા જોડાયેલા રહેશે. મિત્રો, પદ્મભૂષણ આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીજીની નવલકથા બાણભટ્ટ કી આત્મકથાના 20 ઉચ્છ્વાસોનો સારાંશ અહીં આપે સાંભળ્યો. મિત્રો, આખી નવલકથા વાંચ્યા પછી આપણને ચોક્કસ એ પ્રશ્ન થાય કે બાણભટ્ટ કી આત્મકથા એ હકીકત છે કે કલ્પના? પરંતુ બાણભટ્ટ કી આત્મકથા એ હકીકત અને કલ્પનાનું અદ્ભુત મિશ્રણ છે. બાણભટ્ટ એક વાસ્તવિક ઐતિહાસિક વ્યક્તિ હતા. તેમના વિશેની કેટલીક વિગતો સંપૂર્ણ સત્ય છે. જેમ કે તેઓ 7મી સદીમાં થઈ ગયેલા સંસ્કૃત સાહિત્યના મહાન લેખક અને કવિ હતા. તેમનો સમય ઈસવીસન 606 થી ઈસવીસન 647 સુધીનો માનવામાં આવે છે. તે સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હતા. તેમણે હર્ષચરિત એટલે હર્ષવર્ધનનું જીવનચરિત્ર અને કાદંબરી, વિશ્વની પ્રથમ નવલકથા જેને માનવામાં આવે છે તેવી અમર કૃતિઓ લખી છે.
તેઓ વાત્સ્યાયન ગોત્રના બ્રાહ્મણ હતા અને સોણ નદીના કિનારે પ્રીતિકુટ ગામમાં જન્મ્યા હતા. પરંતુ આ નવલકથામાં આવતા નિપુણિકા અને ભટ્ટિનીના પાત્રો તે સાહિત્યિક કલ્પના છે. ટૂંકમાં કહીએ તો બાણભટ્ટ નામની વ્યક્તિ હકીકત હતી, પણ જે નવલકથા આપણે સાંભળી તે ઇતિહાસના પાત્રો પર આધારિત એક કાલ્પનિક નવલકથા છે. જો આપને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને તમે કોઈ ચોક્કસ પુસ્તકની સમરી અથવા ઓડિયો બુક સાંભળવા માંગતા હો તો અમને જરૂર જણાવો. અમે પ્રયત્ન કરીશું કે અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આભાર.